તારી ફેવરેટ મેમરી કઈ છે અતુલ દાદા સાથેની? લગભગ 10 વર્ષ પહેલાનો એક કિસ્સો છે. દાદાને પોલનની એલર્જી છે, એટલે કે પોલન જ્યારે એટલે આ વિન્ટરથી સમરમાં જે ટ્રાન્ઝિટ થઈએ ત્યારે એટલે દાદાને પુષ્કળ ખાંસી થઈ ગઈ હતી અને ગળું લિટરલી છોલાઈ ગયું હતું કે અવાજ એમનાથી કેમ છો એટલું પણ ના નીકળે. અને વાસદમાં ગરબા લીધા હતા અને પાર્ટીને સવારે ફોન કરીને કીધું કે દાદાનો અવાજ સદંતર બેસી ગયો છે, બિલકુલ બોલી પણ નહીં શકે, તો આપ પ્લીઝ તમારું પેમેન્ટ પણ લઈ જાઓ અને પ્લીઝ ગરબા કેન્સલ કરો. એટલે પાર્ટી કે દાદા અમારે પૈસા નથી જોતા, તમે ખાલી આવીને આશીર્વાદ આપી દો, અમારા માટે એટલું બહુ છે. એટલે સાંજે અમે લોકો આખું ગ્રુપ લઈને પહોંચ્યા, સાઉન્ડ બેલેન્સ કર્યું, ચેક કર્યું, કમ્પ્લીટ કર્યું અને 2-3 જે હોમ રેમેડીઝ હોય દાદાએ ટ્રાય કરી, પેલું આદુનું પાણી, હળદરનું પાણી, આમ તેમ ટ્રાય કર્યું પણ નથિંગ વર્ક. એટલે પાર્ટી કીધું એક કામ કરો દાદા, તમે ખાલી સ્ટેજ પર બેસી રહો, અમે તમારી સીડી મૂકી દઈએ છીએ, તમારી હાજરી ખાલી અમારા માટે ઇનફ છે, બાકી અમે સીડી મૂકી દઈએ છીએ. એટલે પપ્પા કે ભાઈ તમને વાંધો ના હોય તો મને વાંધો નથી, બાકી આ વસ્તુ કરાય નહીં, એથિકલી ખોટી વસ્તુ છે. તો કે દાદા તમે વાંધો નહીં, અમને બધું જ ચાલશે, તમે ખાલી બેસો મારી સાથે. એટલે ગ્રુપને તૈયાર કર્યું કે ભાઈ આપણે આ સીડી મૂકી છે ને આ પ્રમાણે વગાડવાનું છે. માઇક્સ બધા બંધ છે, હું ટેક ઓવર કરું. પ્રોપર સ્ક્રીન પ્લે પેલી બાજુથી આવશે. મજાની વાત એ છે કે અમે બધા ગાતા હતા પણ વાગતી હતી સીડી, અમારી ખાલી એક્ટિંગ જ થતી હતી. હવે એમાં એક ઠોકાયેલી ગાડી આવી, આ અમે વાપરીશું આગળ ફોરેનમાં જઈને. ઠોકાયેલી ગાડી ભાઈ. મને કહે છે મોરલો ગાઓ. મોર બની થણગાટ કરે ગાઓ. મેં કહું હા આવશે થોડી વાર રહીને, તું પાછળ જતો રહે ને. એટલે ગરબા ચાલુ હતા, થોડી વાર પછી પાછો આવ્યો. મોરલો ગાઓ. મેં કીધું યાર શાંતિ રાખ, આવશે હજુ, પણ ક્યારે આવશે યાર. હવે એમાં પેલા જે મારા પ્રોગ્રામના આયોજક હતા એમને કીધું આ ગાડીને પાછી વાળો, નહીં તો મારું બધું પોલ ખોલી દેશે આવે. એટલે પેલો એને સમજાવીને લઈ ગયો, ચલતી ચાલતી હતી ને ફરી પાછો આવ્યો. મોર બની થનગાટ કરું જવાને જ ખાલી મને હવે